અને ભજનમાં શું મળવાનું છે? અહીં કઈ આવક છે નહીં. એટલે આપણા કરતા તો તેલના ડબ્બા હારા. તેલના ડબ્બાની કિંમત 3000 રૂપિયા છે જિલ્લાજી. એ ડબ્બાની કિંમત નથી મિત્રો, તેલની કિંમત છે. અને એ ડબ્બામાંથી તેલ નીકળી ગયું એટલે ડબ્બાની કેટલી કિંમત? 20 કે 30 રૂપિયા. બાઈઓને ખબર છે, બંગારીઓ લેવા માટે આવે કેટલી માથાકૂટ કરે. 30 રૂપિયામાં તો બિચારા ના હા હા એમ થાય કે જાણે કંઈક લઈ લે. એક 30 રૂપિયા 20 રૂપિયા ડબ્બો આપવામાં આપણે તમને મને બધાને અનુભવ છે. તો તેલ નીકળી ગયા પછી તેલના ડબ્બાની કિંમત 30 રૂપિયા કે 20 રૂપિયા છે. તો આપણા કરતા તેલના ડબ્બો સારો. તેલ નીકળી ગયા પછી ખાલી ડબ્બાના 30 રૂપિયા કે 20 રૂપિયા કોઈ હાલવા વાળો મળશે. પણ આ ડબ્બામાંથી તેલ નીકળી ગયું ને, 1 રૂપિયો કોઈ હાલે ને તો મને રામ રામ ના કરતા. આ ડબ્બામાંથી તેલ નીકળી ગયું ને, કાઢો કાઢો જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડીને રાખે મારા ભાઈ. લીપ્યું ગુપ્યું આગણું અને કાઢવાની વેળા થઈ, 13-14 રડી કરીને તરત બીજાને દઈ. જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડીને રાખે મારા ભાઈ. આ સ્વાર્થ પરમાર્થની વાતો છે. અત્યારે આ કલિયુગમાં મોબાઈલના જમાનામાં કોઈને ભજન ગમતું નથી. કોઈને કોક વિરલા જ છે, 1-2% જેને ભગવાનનું નામ. અને એ પેઢીઓના પુણ્ય જમા થયા ને તો ઘરમાં દીકરો કે દીકરી ભગત ભક્તાણી પાકે. આને કોઈ ઇન્જેક્શન નહીં આવતા. દવાખાના થઈને એમ ના કે સાહેબ એકાદો ખોતો ગાલો ને ભગત થઈ જાવ, એ ના મેળ પડે. એકાદો બાટલો ચડાવો ને કલાકાર થઈ જઈએ. તો નરસિંહ મહેતા બધા દવાખાને દાખલ થયા હતા, મીરાન બધા થઈને દાખલ થયા હતા હોસ્પિટલમાં કે સાહેબ એકાદું ઓપરેશન કરો ને કૃષ્ણની ભક્તિ થઈ જાય, રામાપીરના ભગત થઈએ. એ તો ભાગમાં હોય તો થાય. નકર ગાય ભેંસના વાછડ હોય ને એમાં દૂધ હોય, એ વાછડની અંદર ઈતેડી ચોટી હોય. શબ્દો પર ધ્યાન દેજો. આખી જિંદગી સુધી ઈતેડી બાવલામાં ચોટી છે, આંચળમાં ચોટી છે જિલ્લાજી, છતાંય એ ઈતેડીને દૂધ મળતું નથી. લોહી પીવે છે આખી જિંદગી દૂધની નજીક રહેવા છતાંય જો ઈતેડીને દૂધ ના મળે તો પેલી કોણ ભાઈ સગડો ભાઈ ચોટી એનો તો વારો જ છે નો આવે. એની તો વાત જ નહીં કરવાની. બહુ દોયલું છે. સત્સંગ ભાજીમોડાનો વેપાર નથી. આ તો હું તમને દાંત કઢાવું ને એટલે થોડી દોત મજા આવે છે. બાકી આ તો ખેલ ખાંડાની ધાર છે. બહુ કઠિન છે મહારાજ. જેને જેને કર્યો એની પૂછી આવો. જેને જેને ભજન કર્યા ને એના ઘરના વિરોધમાં ગયા, કોઈની પત્ની વિરોધમાં ગઈ, કોઈનો પતિ વિરોધમાં ગયો, કોઈનો ભાઈ વિરોધમાં ગયો, કોઈનો બાપ વિરોધમાં ગયો. બધા વિરોધમાં. કોઈ સંતોએ કોઈ ભક્તને કોઈનો સહકાર મળ્યો નથી. અને સહકાર મળે તો સમજી લેવું તમારી ભક્તિ પાકવાની નથી. જરૂર તમારી ભક્તિની અંદર વિઘન આવે તો જ ભજન થાય, નકર કોઈ મેળ પડે એવો નથી. બહુ વાત ટૂંકી હોય. જો તમને સમજણ પડું કે તમે અહીંયા છો કે બહાર, એ માટે જોશ કહું એટલે મને ખબર પડી જશે જો તમે ઓય છો કે ઘેર છો. એક વાત કરી લઉં. મારે ઘેર એક દી મહેમાન આવ્યા, ઉનાળાનો દિવસ. એટલે મહેમાન બેઠા, એમાં અંધારું થઈ ગયું હતું અને લાઈટ ગઈ. લાઈટ ગઈ એટલે મેં અમારી પત્નીને કીધું કે મીણબત્તી કરીને લાય. આ લાઈટનું કોઈ નક્કી નહીં. હવે સાંભળજો. ત્રિપોઈ ઉપર મીણબત્તી અમારી ઘરવાળી કરીને જતી રહી. હવે મહેમાને શું કીધું ખબર છે કે જયંતિભાઈ ગરમી થાય જરા પંખો કરો ને. મહેમાને કીધું ગરમી થાય છે એટલે પંખો કરો. એટલે હું ઉભો થઈને ચોપ દબાવવા ગયો. શેની? પંખાની. એટલે અમારા ઘરવાળા રહોડામાંથી દોડીને બહાર આવ્યા કે એક ઉપર જ મેલજો નકર મીણબત્તી ઠરી જાય. આ ઠરી જાય ભાઈ કે દાડાની. આમ તમે સમજો સમજો. હવે મુદ્દો જ નહીં તો હવે આમાં કને વખાણ કરવા? કોઈ ગરધણી ન કરવા, પેલા મહેમાન ન કરવા, કે પેલી હોમ મિનિસ્ટર ના કરવા? આમાં કરવા કે ના? આખો કોણ દાજી ગયો સામે લ્યો. શું કરો તમે? વિચાર કરો તમે. સમજણ જ ના પડે. એક જણો બૈણી લઈને એરંડિયું લેવા ગયો. દુકાન વાળાને કે 500 ગ્રામ એરંડિયું દો. દુકાન વાળે 500 ગ્રામ એરંડિયું આપ્યું. પછી કીધું પૈસા? કે શેઠ પૈસા નથી, 1 મહિના પછી મારા કાકા પૈસા આપશે. દુકાન વાળો કે ઉધાર અમે કોઈને આપતા નથી. તો કે લ્યો શેઠ તમારે એરંડિયું પાછું. એમાં શું? એડિયું પાછું દીધું. બૈણીમાં આમ જોઈ અને છોકરો મંડ્યો ખડખડાટ દોત કાઢવા.
એટલે વેપારી કે છોકરા બી તારું એરંડિયું પાછું લઈ લીધું તો તને હસું કેમ આવે, તને દાંત કેમ આવે? કે શેઠ સાચું કહું, તમે મારું એડિયું પાછું લઈ લીધું એની મને જરા અફસોસ કે ચિંતા નથી, કારણ કે મારા કાકાને આ બૈડીમાં થોડુંક ચોંટી રહ્યું છે ને તળિયામાં, એટલું જ જોતું હતું. એટલે કે એટલા એરંડિયામાં તું શું કરીશ? કે મારા કાકાને 10 દાડાથી ઝાડા બંધ થઈ ગયા છે ને તે ઉપયોગમાં લેવું. હા 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 છોકરા જો ભાઈ, અટાણે આ જમાનો છે હસવાનો બુદ્ધિ નો. લ્યો હમણાં એક છોકરાને હગાઈ કરવા આયા, અત્યારે ઇન્ટરવ્યુ જમાનો, ઇન્ટરવ્યુ લેવાતું હોય. એટલે કે હે તમારા છોકરાને સગાઈ કરવી છે, પણ કે અમારી દીકરી આમ નહીં કરે, તેમ નહીં કરે, કામ નહીં કરે, રસોઈ નહીં કરે. એટલે પેલા ડોહો બોલ્યા કે રસોઈ કરશે નહીં તો કોઈ નહીં, કે રોજશે નહીં, કે ના તો કે ખાઈ લે, કે અમારે મોય ગળસાવું પડશે. આવા જમાના આવે છે. પછી પૂછ્યું કે તમારો દીકરો જો સુધી ભણ્યો છે? કે અમારો દીકરો દાડા મેં સુધી ભણ્યો છે, સવારે બેઠો હોત ના ઉભો થયો છે. આવી વાતો છે તો આપણે બધા આનંદ કરશું, મજા કરશું. અને તમે બધા બેસજો, તમે બધા આનંદમાં બહુ બેઠા છો, તમે હસો છો. મને એમ થાય જલેબી ની કે ગૂંથડું તમારા મોઢામાં ઘાલું, પણ લાંબી જોથી ભીખાભાઈ. જો કે અમારે નાસ્તાની વ્યવસ્થા તો કરી છે ભીખાભાઈએ, અને જો આડોશી પાડોશીમાં કોઈ ખંતાઈને ખૂણે ખાંસરે બેઠા હોય એ સાનિધ્યમાં આવી જાવ, મજા આવશે. ભજન સત્સંગથી મન હળવું થાય, પાપનો નાશ થાય. અને અહીંયા કંઈ ગુમાવાનું નથી. ભજન જેવું દુનિયામાં કોઈ ઉજળું નથી. આ કલિયુગમાં ભજન સાંભળવા વાળી આ છેલ્લી પેઢી બેઠી છે. હવે 10-20 વર્ષ પછી શું થાય ને એ તમને મન બધે ખબર જ છે શું થાય. આ છેલ્લી પેઢી છે, આ ભજન સાંભળવા વાળી અને ભજન કરવા વાળી આ છેલ્લી પેઢી છે. એક સમય એવો આવશે ને તો તમે જોજો કે હું થાય ને અહીં બોલાય એવું જ નહીં. એટલે તમે નું નસીબદાર છીએ તમે ભજનમાં બેઠા. છેલ્લે એક વાત કરી અને પછી ભજનનો આગળ ચાલ કરું. એક છોકરું નિશાળ જતું હતું અને રસ્તામાં હાથમાળનો બંગલો આવ્યો. હાથમાળના બંગલાની હવેલીમાં એક શેઠ ખુરશી ઢાળીને બેઠા હતા. એટલે છોકરાની નજર શેઠ સામું ગઈ અને મંડ્યો ખડખડા દોત કાઢવા. શેઠે કીધું, એ ઉપર આય, કેમ દાંત કાઢ્યા મને જોઈને? મારી દુકાન ઉધાર લ્યો છો ને દોત કાઢો, મશ્કરી કરો છો? એટલે છોકરો કે શેઠ તમને જોઈને મેં દોત નહીં કાઢ્યા, તમે વેમીલા છો, તમને બી ભાડ્યા નહીં. કે નહીં, ઉપર આય. એટલે છોકરો બિચારો ઉપર ગયો કે શેઠ થોડી બોલો નિશાળ જાવ. કે નિશાળ કાલ દાજી અહીં આવ. કેમ દોત કાઢ્યા? કે શેઠ સાચું કહું, તમે મને મારો નહીં તો કહું. કે નહીં મારું, બોલ બેટા. તી ચમ હું આવ્યું એમ કે શેઠ સાચું કહું, કે તમારું આટલું બધું જાડું શરીર, આટલું બધું